વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરી લીધું ને છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા ને આપણે કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ। ને હવે અહીંયા છે ને આ બધું ધોવાનું છે। આજ આ બધું ધોવું પડે એમ છે, તો મિત્રો આપણે ધોઈ નાખીએ, સફાઈ થઈ જાય ને। ઓસરી ધોઈ નાખી, વેદાંશ ગાડી લઈને આવે, દક્ષા આમ જાય છે, વાડીમાં કામ કરવા જાય છે ને આપણે છે ને હવે આ પાણી કાઢવું છે। સફાઈ કરી નાખી ને વાડીમાં આવ્યા છે, છોકરીઓને ટ્યુશનમાંથી લઈ આવ્યા ને વાડીમાં આવી ગયા છે। વાડીમાં નીંદવાનું કામકાજ ચાલુ છે, દક્ષા નીંદે છે, અહીંયા ચીબડા ખાતી જાય, નીંદતી જાય। જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જય દિવસ આપણે આવી ગયા છે। ઘરનું કામ બતાવે, રાંધી બાંધી જમીન આવ્યા, જમી દાળ ભાત। મિત્રો મને જમવાનું કીધું ને પોતે એકલા જમીને આવતા રહ્યા, એવું કામ છે। વાસણ બાસણ હજી કપડાં બાકી છે। શું છે હજી? કપડાં ટગારો પહેર્યો છે 2 દિવસના, એ કપડાં બાકી છે, પાણી પાવાનું છે, પાણી પાવું છે ને એટલે બધું એકવાર નીંદા જાય ને તો પછી વાંધો નહીં આવે। હજી પેલી બાજુ ખેડ કરવાનું બાકી છે, એ બાજુ આજ ખેડ થાય હોય તો કરી નાખવું છે। છોકરા બધું ખસડું કર્યા કરે, ગાડી વેલાન ફરાવાના એટલે। જો મિત્રો ભીંડા કેમ થાય કમેન્ટ કરજો, નીકળશે કેમ થાય? ઠંડી પડે છે એટલે ખબર નહીં હવે, પણ કમેન્ટ કરજો તમે મિત્રો। તવડી ગયા બધા, તળી ગયા, હોટ બધા તળી ગયા, અને જુઓ ને ફાટી ગયા। પવન છે ને એટલે મિત્રો ફાટી ગયા, પવન ન હોય ને પવન છે એટલે એમ જ થાય। તો કંઈક કામ કરીએ હવે, બાંધી દીધા, ફાળા બાંધી દેવા છે ને હવે મશીન ચાલુ કરી દીધું। આમાં હાંકવું છે, આ બાજુ ખડ છે ને એમાં, તો હાંકવા માંડીએ। ચાલો આપણે છે ને મશીન હાંકી દીધું ને હવે નીંદવા આવ્યો, પણ છે ને આમાં કીડી બહુ મિત્રો કેળે, ઝીણી 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 બહુ કીડી કેળે। આ જો અહીંયા કેટલી કીડી ફરે, જો હા હા જુઓ ને, નજીકથી બતાવું તમને। આ અહીંયા મારા પગ પર પણ ચડી ગઈ, એટલી બધી કેળે ને। આ એટલા માટે આ બૂટ મંગાવ્યા, આગોરે વેધું કીડી કેળી જાય આગોરે, અને દક્ષા બૂટ પહેરે છે હવે, એટલે મારે ચંપલ આપું તમને, મોજા પહેરવા પડે, મોજા વગર પહેર લેવાના એમ। હા અહીંયા જુઓ ને બૂટ પહેરે છે હવે। આ કયો પગ? મને શી ખબર, પગ ઊંધા ચડાવે। મંદવાડી બંદવાડી અંદર હોય એટલે જ તે જોઈ લેવું પડે, સાફ કરીને જ પહેરાય। બહુ કેળે ને ખજવાડીને જ ખાકી જોઈએ, નીંદવા એવું શું ને ખજવાડવાનું જ વધારે। હવે જ નહીં કેળે ને, હવે ખબર નહીં ઉપર ચડી જાય, નક્કી નહીં કહેવાય। હવે એટલી બધી ન કેળી હતી મિત્રો, હવે એટલી બધી નહીં કેળે, તો આપણે ચાલો કીડી કેળાવતા કેળાવતા નીંદી નાખીએ એકવાર। મોડા 2 નીંદાઈ ગયા છે। અહીંયા જો કાકાના લગ્નમાં નાચવાનું અત્યારથી તૈયારી કરે, જોવો ને અત્યારથી કાકાના લગ્નમાં નાચવાની તૈયારી બતાવે વેદાંશ। મિત્રો આપણે આ મોડા છે ને 2 લાઈન નીંદાઈ ગઈ, હજી 1 લાઈન બાકી છે, એની કાલે વારી છે, સવારમાં નીંદી નાખું। હવે છોકરીઓને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, તો આપણે હવે લેવા જઈશું। ગ્લાસ ને કુવાડો ને આ બધું હતું અહીંયા, એ ઘરે લઈ જવું પડશે। આ પપૈયા કેટલા મસ્ત છે, દેશી મોટા મોટા થઈ ગયા છે। આ ગોળ પપૈયા દેશી કહેવાય ને? છે એક જ કહે છે, મને ખબર નહોતી। અને આ વાલોળનો એક છોડવો છે મિત્રો। તો મિત્રો ચાલો આપણે ઘરે જઈએ હવે। હે જેવો છોડ હોય ને એવું પપીયું થાય, બાકી ગોળ નથી। એને છોડવો મજબૂત હોય ને પપીયું મોટું થાય, ને છોડવો નાનો હોય એટલે નાનું પપીયું થાય, એટલે ગોળ જેવું દેખાય એમ। છોડવા નાના છે ને એટલે, બાકી એમ પપીયા મજબૂત હોય ને એમાં પપીયા એકદમ લાંબા છે, જો મોટા મોટા। હા મિત્રો
તો વિડીયોમાં બના રહેજો, આપણે ઘરે જઈએ. ગઈ છે વેદાંશને મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આમ કહે છે મિત્રો. નવી ચેનલમાં આવ્યા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો. ને અહીંયા વેદાંશ જો માહી જમવાની તૈયારી કરી દીધી છે. મૂળા બનાવ્યા છે આજ ને મકાઈનો રોટલો છે ને દક્ષાજી રોટલા બનાવે છે. એક રોટલો ચડે છે, 3 રોટલા બનાવ્યા. પ્રિયા કંઈક કરે છે આ બાજુ. એવું છે મિત્રો. હવે જમવું છે, ભૂખ લાગી છે તો હાલો બસ જમવું.